વેલકમ બેક. સમાચાર નવસારીથી કે જ્યાં દરિયાની વચ્ચે માછીમારો સાથેની બોટ ફસાઈ હતી. મધ દરિયે 9 માછીમાર ફસાયા હોય તેવા અહેવાલ સામે આવ્યા. ધોલાઈ બંદરેથી 2 નોટિકલ માઇલ અંદર મધ દરિયે બોટ ફસાઈ હતી. દરિયાનું પાણી છીછરું હોવાથી કોસ્ટગાર્ડ પહોંચી શકે તેવી સ્થિતિ નહીં. સ્થાનિક બોટ અને એનડીઆરએફની મદદથી રેસ્ક્યુ કરવાની તજવીજ શરૂ કરાઈ. જલાલપુર મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ ધોલાઈ બંદર જવા રવાના થયા. આ સમાચાર નવસારીથી કે જ્યાં દરિયાની વચ્ચે માછીમારો સાથે બોટ ફસાઈ હતી. મધ દરિયે 9 માછીમાર ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા. ધોલાઈ બંદરેથી 2 નોટિકલ માઇલ અંદર મધ દરિયે આ બોટ ફસાઈ હતી અને તેમાં 9 માછીમારો સવાર હતા. દરિયાનું પાણી છીછરું હોવાથી કોસ્ટગાર્ડ ત્યાં પહોંચી શકે તેવી સ્થિતિ નથી. સ્થાનિક બોટ અને એનડીઆરએફની મદદથી રેસ્ક્યુ કરવાની તજવીજ શરૂ કરાઈ. જલાલપુર મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ ધોલાઈ બંદર જવા રવાના થયા અને આ માછીમારોને બોટ સાથે કઈ રીતે પરત કિનારે લાવવા તેની કાર્યવાહી શરૂ કરાઈ છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિલેશ જોડાયા છે ફોનલાઈન પર. નિલેશ, જણાવશો કે દરિયાની વચ્ચે માછીમારો ભરેલી બોટ છે તે ફસાઈ ગઈ છે. હવે કઈ રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે? જી, જે કંઈક સમગ્ર જે કંઈક ઘટનાક્રમ ઘટ્યો છે એમાં ખાસ કરીને નવસારીના ધોલાઈ બંદરેથી ઓખા બંદરે ફિશિંગ કરવા જતી બોટ મધ દરિયે પલટી ગઈ હતી અને જેને લઈને મોટી દુર્ઘટના ઘટી હતી. પરંતુ જે કંઈક કોસ્ટગાર્ડને, દમણ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી, જીપીએસ દ્વારા ટ્રેક કરવામાં આવ્યા હતા અને હવે તેમને કાઢવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે 4 જેટલા જે કંઈક ખલાસીઓ છે એમને બહાર કાઢી લેવામાં આવે છે. દમણ કોસ્ટગાર્ડ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અને હાલના તબક્કે બીજા જે કંઈક બોટમાં લોકો જે હાજર છે એમને પણ શોધવાની અને જે કંઈક શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. ધોલાઈ બંદરથી જે 2.5 નોટિકલ માઇલ અંદર આ બોટ હતી તે દરમિયાન આ ઘટના ઘટી છે, જેને લઈને સમગ્ર જે કંઈક કોસ્ટગાર્ડ એલર્ટ થઈ ગયો હતો અને હવે જે કંઈક બીજી બચાવ કામગીરી બાકી છે, બીજો જે લોટ બાકી છે એને કાઢવા માટેની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર.